નમસ્કાર દોસ્તો, કરેલું ક્યાંય જાતું નથી અને કર્યા વગર કંઈ થતું નથી, આવી કહેવત છે આપણે. તો આ જે મિત્રો અત્યારે લાડવા બનાવી રહ્યા છે ને, કૂતરા માટે લાડવા બનાવી રહ્યા છે. આ સ્થળ છે અમારે ગજાનંદ સોસાયટી, કેસરિયા હનુમાન. અને આ જે યુવાનો કામ કરી રહ્યા છે, સેવાની પ્રવૃત્તિ કરી રહ્યા છે, દર શનિવારે આ લાડવા મોટી સંખ્યામાં આ બધા મિત્રો ભેગા થઈ અને ક્વોન્ટિટીમાં લાડવા બનાવે છે અને જેને જોઈએ એને કૂતરા માટે લાડવા આપી દે છે અને પછી વધે આ લોકો કોઈની કોઈ જગ્યાએ કૂતરાઓને લાડવા ખવડાવતા હોય છે. આ છે શ્રીનાથજી ધૂન મંડળ. ગૌશાળાની અંદર તો સારી સેવા કરે છે, સાથે સાથે શ્રીનાથજી ધૂન મંડળ પણ ચલાવે છે. અને કોઈને ત્યાં મરણ થયું હોય અને એના વિશે કંઈ ધૂન ભજન કીર્તન રાખવાના હોય તો ગૌશાળાના લાભાર્થે આ લોકો ધૂન કરવા પણ જાય છે. અને દર શનિવારે હું અહીંયા કેટલા સમયથી જોઉં છું કે કૂતરાઓ માટે લાડવા બનાવી રહ્યા છે. આ કેસરિયા હનુમાન ગજાનંદ સોસાયટીની અંદર આવેલું છે, ત્યાં જ આ લોકો દર શનિવારે તમને જોવા મળે છે. તો આપને કંઈ આમાં યોગદાન કરવું હોય, આ જોઈને તમને એવું થઈ કે ભાઈ આપણે કંઈ આમાં આપવું છે, તો એ જગ્યા ઉપર તમે રૂબરૂ પણ આવી શકો છો અને ત્યાં જ આ લોકો કંઈ દાન ભેટ સ્વીકારતા હોય તો એને તમે ચોક્કસપણે આપી શકો છો. આ કૂતરાઓ માટે ખૂબ સરસ અને સુંદર સેવા કરી રહ્યા છે, અદ્ભુત સેવા કરી રહ્યા છે કે આનું વર્ણન કરવું એ પણ આપણે અશક્ય છે, એવી અદ્ભુત સેવા કરી રહ્યા છે. દર શનિવારે અને રાત્રિના 11-12 વાગ્યા સુધી આ તમતોડ મહેનત કરે છે. 2 ચૂલા ચાલતા હોય છે. આ બધા મૂઠિયા બનાવવા, એને ભાંગવા અને ગળ છે કે કોઈ પણ વસ્તુ તમે પછી વસ્તુ દાન આપવા માંગતા હોય તો પણ આ લોકો સ્વીકારે છે કે ભાઈ ઘઉં આપવા છે, તમારે ગોળ આપવો છે, તેલ આપવું છે, ઘી આપવું છે, કોઈ પણ વસ્તુ તમે આપી શકો છો. એના માટે આ સેવાકીય પ્રવૃત્તિ કરતી આ યુવક મંડળો છે તે હંમેશા તત્પર હોય છે અને બહુ સરસ અને સારી સેવા કરી રહ્યા છે. તો આ વિડીયોને આપ દરેક લોકો સુધી શેર કરજો. સુરતની અંદર જે સેવાકીય પ્રવૃત્તિ થાય છે એ અદ્ભુત અને અકલ્પનીય હોય છે. એટલી જોરદાર સેવા સુરતના લોકો કરતા હોય છે. કોઈ પણ આપતકાળ આવે, આપત્તિ આવે, કોઈ પણ પૂરગ્રસ્ત હોય, કોઈ પણ જગ્યાએ સુરતની બહાર પણ ક્યાંય જરૂર પડે ત્યાં સુરતના લોકો ખડે પગે હોય છે, એવું આપણે અસંખ્ય વાર જોયું છે. જો આ કૂતરા માટે એટલી મહેનત કરતા હોય તો પછી લોકોને આપત્તિ આવે ત્યારે તો કંઈ પૂછવાનું જ ન હોય. ધન્યવાદ. લાઈટ ચાલુ છે.